જોરદાર વરસાદને કારણે ખાડીપુરનો ખતરો વધ્યો। ક્યાંક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા તો ક્યાંક શહેરો બેટમાં ફેરવાઈ ગયા। તમને જાણીને નવાઈ લાગશે કે આ દ્રશ્યો મેગા સિટી ગણાતા એવા સુરતના છે, જ્યાં તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ તો કર્યા, પરંતુ તે કેટલી હદે સાચા ઠર્યા તે આ દ્રશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો। વરસાદે ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરને જળમગ્ન કરી દીધું છે। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ તો ક્યાંક રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે બમરોલી, ભીદવાદ ખાડી વિસ્તારમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા। ધ્યાનથી જુઓ આ દ્રશ્યો, આ કોઈ નદીના નથી, આ દ્રશ્યો છે પાંડેસરાના, જે મેઘરાજા એવા મન મૂકીને વરસ્યા કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। સચિનને જોડતો મુખ્ય માર્ગ પર ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મેઇન રોડ પર જાણે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે। પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરત મનપાની મહેરબાનીથી પાણીવાળી રાઈડની મજા મળી ગઈ। મુશળધાર વરસાદે ફરી સુરતની સુરત બગાડી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। વેસુમાં વીઆઈપી રોડ પર ફૂડ પ્લાઝામાં વરસાદી પાણી ભરાતા આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો ભગવાન મહાવીર કોલેજ પાસે ફૂડ કોર્ટ પાણીમાં ગરકાવ થતા વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સતત મેઘમહેરના કારણે વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા। જો મેઘરાજા આક્રમક મૂડમાં આવી જશે તો સમગ્ર વિસ્તાર પાણી પાણી કરી દેશે, જેના કારણે વેપારીઓમાં પણ ભય જોવા મળ્યો। આ દ્રશ્યો સ્માર્ટ સિટી ગણાતા એવા સુરતના કે જ્યાં મેઘરાજા એવા વરસ્યા કે રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે। કડોદરા ચોકડી પાસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। અનરાધાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો। કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો અને વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો। નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી। સુરતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ રમઝટ બોલાવી છે। વહેલી સવારથી સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે પાંડેસરા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર 2 ફૂટ પાણી ભરાતા હાલાકી સર્જાઈ અને અનેક વાહનો પાણીમાં ફસાતા સ્થાનિકો ધંધે લાગી ગયા। સોશિયલ મીડિયામાં પણ પાણીના સામ્રાજ્યના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। મેઘરાજાની તોફાની બેટિંગને પગલે સુરતમાં ખાડીપુરનો ખતરો વધ્યો, તંત્રએ સૌને સાવચેત કર્યા। ઉધનામાં ખાડીપુરનો ખતરો વધ્યો। કાંકરા ખાડીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું। સંજયનગર રેલવે અંડરપાસે બંધ કરાયો, સાથે જ લોકો અવરજવર ન કરે તે માટે બેરિકેડ ગોઠવવામાં આવ્યા। વરસાદને લઈ શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે। સુરતમાં પૂરના ખતરાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। સાથે જ સ્થળો પર વધુ પાણી ભરાયા છે તેવા સ્થળોએ ફાયરની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ભારે વરસાદની આગાહીના પગલે મનપા કમિશનર મેદાનમાં ઉતરી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। શહેરમાંથી પસાર થતી ખાડીઓની સ્થિતિ અંગે સતત વાકેફ રહ્યા છે। આ સાથે પાણી ભરાવાની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લઈ પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરી પર નજર રાખી રહ્યા છે। સુરતમાં ફરીથી પૂર જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે ખાડીઓની સાફ સફાઈ અને ડ્રેનેજ લાઇનોની કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે। 2 દિવસથી અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ઉમરા ખાતે આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યો। જ્યારે ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે સુરત જિલ્લા વહીવટીતંત્રે અંબિકા નદી કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખતા આવનારા સમયમાં નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ લીંબાદની મીઠી ખાડીમાં જળસ્તર વધતા તંત્ર દોડતું થયું છે। તંત્રએ સ્થાનિકોને એલર્ટ કર્યા છે। તંત્રએ કહ્યું જરૂરી ચીજવસ્તુઓ લઈને ઘર ખાલી કરવા માટે રજૂઆત કરી છે। બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર, તાપીના ડોસવાડા ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો। મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ। મીંઢોળા નદીના કિનારે આવેલ તલાવડી વિસ્તારમાં ભરાયા છે નદીના પૂરના પાણી। 50થી વધુ ઘરોમાં મીંઢોળા નદીના પાણી ભરાતા શ્રમજીવી પરિવારની હાલત દયનીય। પૂરના પાણી ભરાતા 50થી વધુ ઘરના લોકોને સલામત સ્થળે ખસેડવાની આવી નોબત। વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને ગુજરાતી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને ફાયરના જવાનો દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કવાયત હાલમાં હાથ ધરવામાં આવી છે। મીંઢોળા નદીનું જળસ્તર વધતા સલામતીના ભાગરૂપે નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે। નવસારીમાં મેઘરાજાનું તોફાની તાંડવ જોવા મળ્યું। બિલીમોરામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ। નવસારી જિલ્લામાં મેઘરાજા કૃપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે। અનરાધાર વરસાદને કારણે બિલીમોરામાં આભ ફાટ્યું છે। ગોહરબાગ અને દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પરિસ્થિતિ કાબુ બહાર જતા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે। મેઘરાજાના તોફાની તાંડવને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો। ચારે તરફ પાણી જ પાણી। આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી, પરંતુ નવસારીના બિલીમોરાના છે, જ્યાં મેઘરાજા એવા વરસ્યા કે બિલીમોરા આખું બેટમાં ફેરવાઈ ગયું।
મેઘરાજાની તોફાની બેટિંગના કારણે દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું તો એનડીઆરએફની ટીમે શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ચીખલીથી પસાર થતી કાવેરી નદીના ધસમસતા પ્રવાહના કારણે ખુંડ ગામના દશેરા ટેકરી વિસ્તાર જળબંબાકાર થયો. ઘરોમાં અંદાજે 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન થયું. ઘટનાની જાણ થતાં ચીખલીના સરપંચે સ્થળ પર પહોંચી મુલાકાત લીધી. આ તરફ કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 30 ગામોને એલર્ટ કરાયા. ચીખલી તાલુકાના 25 ગામોને કરાયા એલર્ટ. મેઘરાજાના તોફાની તાંડવના કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો. અનરાધાર વરસાદને કારણે તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું. બીજી તરફ કાવેરી નદીના કાંઠે આવેલા જલારામ મંદિરમાં પણ પાણી ભરાયા. ચીખલી પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા. આ તરફ મેઘરાજાએ જલાલપુરમાં ધડબડાટી બોલાવી દીધી. ખરસાડ ગામમાં મેઘરાજા મન મૂકીને વરસતા મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી ફરી ઉફાન પર છે. નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ, જેને પગલે એનડીઆરએફની ટીમ કામગીરીમાં જોતરાઈ. બિલીમોરા શહેરમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મેઘ તાંડવના કારણે જનજીવન પ્રભાવિત થયું. બિલીમોરા શહેરના દ્રશ્યોએ સ્થાનિકોને ચોંકાવ્યા. વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી ગંદુ પાણી નીકળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. આ દ્રશ્યો જોઈને એમ લાગશે કે શહેરમાં જળ વિસ્ફોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થતા લિફ્ટમાં પાણી ભરાયું. પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી લિફ્ટમાં પાણી ભરાતા સિસ્ટમ ખોરવાઈ. પાણી નિકાલ માટે તાત્કાલિક મોટર મૂકીને લિફ્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. લિફ્ટની સુવિધા ખોરવાતા ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા. ધોધમાર વરસાદ બાદ ચીખલી તાલુકાના હોંડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હોંડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ. પાણીનું સ્તર સતત વધતા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. હોંડ ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે મામલતદાર, તલાટી અને આરોગ્ય વિભાગની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા રાહત કામગીરીના ભાગરૂપે ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સેવાભાવી લોકો રાહત સામગ્રી તૈયાર કરવામાં જોડાયા છે. પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત લોકો સુધી તાત્કાલિક ભોજન પહોંચાડી શકાય તે માટે 2000 થી વધુ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારીથી સમાચાર. ગણદેવી તાલુકામાં લોકો ફસાયા છે. ગણદેવીના ગોઈદી ભાટલા ગામે 20 થી વધુ લોકો ફસાયા છે. વાઘરેજ ટાઇડલ ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયા છે. અંબિકા નદી તેમજ કાવેરી નદીના પાણી વધતા ક્રેન તેમજ હાઇવા અને પોકલેન્ડ મશીન પણ પાણીમાં ગરકાવ થયા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા મદદ માંગી છે. નવસારીના અંબિકા નદીના રૌદ્રરૂપથી 23 ગામ એલર્ટ પર છે. ગણદેવી તાલુકાના 23 ગામો એલર્ટ પર. બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો એલર્ટ. ધોલગામ સંપર્ક વિહોણું તેમજ બંદર રોડ પર આવેલ અંબિકા નદીના કિનારે બેન્ચ તથા હિંચકા ડૂબી ગયા છે. બંદર રોડથી પસાર થતી અંબિકા નદીને સામેના કિનારે આવેલ ધોલગામ પાણીમાં છે. ધોલગામના તમામ 200 ઘરોમાં પાણી છે. વહીવટીતંત્ર બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે. ધોલ અને બિલીમોરાની જોડતો કરોડોના ખર્ચે બનેલ પુલ નકામો બની ગયો છે. નવસારીના પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. લોકમાતા પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે છે. પૂર્ણા નદી 22 ફૂટે પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. શહેરના ભેંસત ખાડા, ગધેવાન મહોલ્લો, કમેલા દરવાજા, શાંતાદેવી રોડ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં પૂર્ણા નદીના પૂરના પાણી પ્રવેશવાની તૈયારી. પૂર્ણા નદીનું જળસ્તર વધતા મહાનગરપાલિકા તંત્ર સતર્ક થયું. વલસાડમાં જળ પ્રલયથી હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા. ઔરંગા નદીમાં જળસ્તરમાં વધારો થતા કૈલાશ રોડનો પુલ સલામતી માટે બંધ કરી દેવાયો. આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. વલસાડમાં જળપ્રહારથી હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે પૂરના પાણી ઘરો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઓફિસ અને સરકારી કચેરીઓમાં પણ પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે. વાંકી નદીએ ભયજનક સપાટી વટાવતા નદી કિનારે આવેલી DGVCLની કચેરી જાણે તળાવ કે દરિયો બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નૂતનનગર વિસ્તાર આખો બેટમાં ફેરવાયો, ત્યારે પરિવાર સાથે બાળકો વરસાદના પાણીમાં મોજ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આફત સમયે પણ વાપીવાસીઓ રસ્તા પર વહેતી નદીમાં મોજ માણી રહ્યા છે. વાપીમાં સાંબેલાધાર વરસાદને કારણે કોટ પરિસર જળમગ્ન થયું. ભારે વરસાદને કારણે આવતા અરજદારો પણ અટવાઈ ગયા હતા.
નદીઓના સ્તર સતત વધતા કાશ્મીરી નગરથી 250 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. કલેક્ટર ટીમે સાથે સંવેદનશીલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ઔરંગા નદીના વધતા જળસ્તર પર તંત્રની સતત નજર છે. મુશળધાર વરસાદને કારણે કોપરલી રસ્તા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ઓવરટોપિંગથી જિલ્લામાં 150 થી વધુ રસ્તાઓ બંધ થયા છે. સાવચેતીના ભાગરૂપે પાણી ભરાયેલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રેલવે રૂટ પર ટ્રેનો પ્રભાવિત થઈ છે. મુંબઈ જતી સયાજીનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી, જ્યારે મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પરિણામે નવસારી રેલવે સ્ટેશન પર 500 થી વધુ મુસાફરો અટવાઈ ગયા છે.